બાબુભાઈ બોખીરિયાને ધરપકડ સામેનો સ્ટે અને જામીન, પ્રોસિક્યુશન સામેનો સ્ટે એ એમને મળી ચૂક્યો હતો. હવે તો બાબુભાઈ બોખીરિયાનો કેસ જ પૂરો થઈ ગયો છે. ઉપલી કોર્ટે એમને નિર્દોષ સાબિત કર્યા છે. નારણભાઈ કાછડિયાની વાત કરે છે તો મને તો ખબર નથી પડતી કે કોંગ્રેસ કેવા પ્રકારે આ રાજ્યમાં ને દેશમાં રાજનીતિ કરે છે. માની લો કે બાબુભાઈ બોખરિયામાં અને નારણભાઈ કાછડિયામાં કંઈ ખોટું થયું છે તો એમણે ક્યાં કોઈ જગ્યાએ અરજીઓ કરી, કેમ કોર્ટમાં ન ગયા? બધા માટે લોકશાહીમાં બધા દ્વાર ખુલ્લા છે. એ મારામારીનો ઝઘડો હતો નારણભાઈ કાછડિયાનો. હાઈકોર્ટે એમની અપીલ માન્ય ન રાખી, સુપ્રીમમાં ગયા. સુપ્રીમે એને સભ્યપદ પાછું આપ્યું. નામદાર કોર્ટે 30 દિવસ સુધી પોતાને અપીલ કરવા માટે અવસર આપ્યો હોવા છતાં એક પણ દિવસની સજા કાપ્યા વગર એમને જામીન આપ્યા હોવા છતાં ગુજરાત વિધાનસભાના માનની સ્પીકરશ્રીએ ભગાભાઈ જેવા એક કર્મઠ આગેવાન, નિષ્ઠાવાન આગેવાન ઉપર રાજકીય દોષારોપણથી થયેલા નિર્ણયમાં પોતાને ખુલાસો આપવાની પૂરતી તક આપવાના બદલે સીધા જ સસ્પેન્ડ કરી અને આવતી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે બોખલાહટ છે એને ખુલ્લી કરી.